ઓમ પરબ્રહ્મણે નમઃ. ગિરનાર પર્વત આ પૃથ્વી પરનું સૌથી મોટું તીર્થ છે. રૈવત નામના મનુએ ઘોર તપસ્યા કરી પરમાત્મા પાસે એ વરદાન માંગ્યું કે તમે તમામ તીર્થો, તમામ દેવી દેવતાઓ અને તમામ સત્પુરુષો સાથે 5 દિવસ કારતક સુદ એકાદશી, જેને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ, ત્યાંથી માંડી અને કારતક સુદ પૂનમ સુધી મારે ત્યાં આવીને નિવાસ કરો. પરમાત્માએ પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું. ત્યારથી માંડીને આજ દિવસ સુધી આ રહસ્યને જાણનારા લોકો કે આ 5 દિવસ પરમેશ્વર તમામ તીર્થો, તમામ દેવી દેવતાઓ સાથે ગિરનારમાં નિવાસ કરે છે. લોકો ત્યાં જાય છે અને ગિરનારની પ્રદક્ષિણા કરે છે. આનાથી મોટું પુણ્ય શાસ્ત્રોમાં બીજું કોઈ બતાવવામાં આવ્યું નથી. જો અનુકૂળતા હોય તો અવશ્ય એ સમયે ગિરનારની પ્રદક્ષિણા કરવી જોઈએ, કારણ કે ત્યારે શાસ્ત્ર એમ કે છે, પત્રે પત્રે વસંતે તે દેવા કર્તુમ પ્રદક્ષિણમ. ગિરનારના પાંદડે પાંદડે દેવતાઓ, દેવીઓ, તીર્થો નિવાસ કરતા હોય છે. કોઈ એવું તીર્થ નથી, કોઈ એવા દેવી દેવતા નથી જેનો ત્યાં ત્યારે નિવાસ ન હોય. જે લોકો પ્રદક્ષિણા કરે છે એના માટે પણ શાસ્ત્ર એમ કહે છે કે એ સ્વરૂપે આવીને કોણ પ્રદક્ષિણા કરી રહ્યું છે તમે નક્કી નહીં કરી શકો, એટલે એની સેવા કરજો. તેનાથી સ્વર્ગના દ્વાર ખુલશે, મોક્ષના દ્વાર ખુલશે, સુખ સમૃદ્ધિના દ્વાર ખુલશે. તો જીવનમાં અનુકૂળતા સાધીને પણ ગિરનારની પરિક્રમા આ દિવસો દરમિયાન અવશ્ય કરવી જોઈએ. આ માહિતી અત્યંત ઉપયુક્ત છે, બધાને શેર કરો. એટલા માટે જ થોડા સમય પહેલા કહેવામાં આવ્યું છે કે જેઓને આયોજન કરવું હોય એ કરી શકે. વળી આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.